आ गया मैं आपको पढ़ाने आ ગયા। ચલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ P.Classes ની અંદર। હવે આપણે આ વિડીયોની અંદર સ્પોકન ઇંગ્લિશના લેક્ચર હવે નહીં આવે, પણ હવે આપણે સીધા ગ્રામરની અંદર એન્ટ્રી મારી છે। હવે આપણે ગ્રામર પર પાછા આવી ગયા છીએ। તો વિદ્યાર્થીઓ, થોડા સમય પહેલાં યાદ કરો, આપની આ જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલની તમે એક વખત વિડીયોના સેક્શનમાં જજો અને ત્યાં તમને ક્રિયાપદનો એક સ્પેશિયલ વિડીયો જોવા મળશે। એના બાદ તમે એક મુખ્ય ક્રિયાપદ, એમાં મેં તમને V1, V2, V3, V4, V5 એ શું છે એ સમજાવ્યું છે। અને એક ત્રીજો વિડીયો છે જેમાં મેં તમને કાર્ડ વિશે એટલે કે ટેન્સ વિશે જસ્ટ જે ઇમ્પોર્ટન્ટ નોલેજ હોય, જે જરૂરી છે એ મેં તમને એ વિડીયોની અંદર સમજાવ્યું છે। એ વિડીયોની લિંકો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળશે। પણ આ વિડીયોની અંદર સમજતા પહેલાં તમારે એ લાસ્ટ વિડીયો તો જોવો જ જોઈએ કે એની અંદર મેં તમને સમજાવ્યું છે કે ટેન્સ એટલે શું, એના અંદર આપણે બધું છે। તો હવે વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોની અંદર શું કરશું ખબર છે કે તમારો અને મારો મતલબ આપણા બધાનો સૌથી પહેલાં આવતો હોય એવો કાર્ડ, જેનું નામ છે શું, સાદો વર્તમાન કાર્ડ, તેના વિશે વાત કરીએ। તો જો વિદ્યાર્થીઓ, હું લખું છું તમારા સામે સાદો વર્તમાન કાર્ડ, બરાબર। આજે હવે આપણે આના વિશે વાત કરીએ। તો ચલો એનું ઇંગ્લિશ જુઓ, ઇંગ્લિશ તો બનાવવું પડશે ને। તો વિદ્યાર્થીઓ, સાદો હોય ને એને ઇંગ્લિશમાં સિમ્પલ કહેવાય। સાદાને શું કહેવાય વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં? સિમ્પલ। વર્તમાન છે, જુઓ વર્તમાનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રેઝન્ટ। સોરી, સ્પેલિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે વિદ્યાર્થીઓ, આજે ખબર નહીં કેમ હલી ગયા છે આજે અમે લોકો। પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જુઓ વિદ્યાર્થીઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ઓકે। સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, મને હજુ લોચો ચમ લાગે છે, PRESENT, પ્રેઝન્ટ ટેન્સ, ઓકે વિદ્યાર્થીઓ। એક વખત ફરી જો ભૂલ થાય તો ચેકઅપ કરશે કે હું ફટાફટ આવીને તમારા માટે વિડીયો ઉતારું છું એટલે, બરાબર। તો ચલો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ વિદ્યાર્થીઓ। સાદો વર્તમાન કાળ એટલે શું કહેવાય? તો જુઓ વિદ્યાર્થીઓ, તમે એક કામ કરો, જુઓ હવે તમારી સામે જે આવે છે એને તમે એકવાર ધ્યાનથી જુઓ। આજે તમને એક પિક્ચર દેખાતું હશે, એ પિક્ચરની અંદર એક છોકરો છે, દેખાય છે ને તમને, જેનું નામ છે ચકો। અને એ ચકો જુઓ સ્કૂલ જવાની એક્શન કરે છે, સ્કૂલ જવાની ક્રિયા કરે છે। જુઓ તમે એકવાર ચેક કરો। દેખો, મંડે એવો સ્કૂલ જાય છે ને, હા જાય છે। ટ્યુઝડે એવો સ્કૂલ જાય છે, જુઓ। વેન્સડે પણ એવો સ્કૂલ જાય છે, જુઓ। થર્સડે પણ એવો સ્કૂલ જાય છે। ફ્રાઈડે પણ એવો સ્કૂલ જાય છે। ચેક કરો। દેખ્યું ને? હા। હવે તમે બીજું જુઓ। હવે એક આ બીજું પિક્ચર છે, એમાં ચકી નામની એક છોકરી છે, જુઓ, એ પાણી પીવે છે, જુઓ। તો મંડે પણ એ પાણી પીવે છે, ચેક કરો। ટ્યુઝડે પણ પાણી પીવે છે, વેન્સડે પણ એ પાણી પીવે છે, ચેક કરો। થર્સડે પણ પાણી પીવે છે, એન્ડ ફ્રાઈડે પણ એ પાણી પીવે છે, જુઓ, જોયું ને? હા। પછી આ એક બીજો છોકરો છે જેનું નામ છે બંટી, જુઓ બંટી એ સાયકલ ચલાવે છે, જુઓ, બાઇસિકલ, બૂમ બાઇસિકલ ચલાવે છે, જુઓ। તો મંડે પણ બાઇસિકલ ચલાવે છે, ચેક કરો। ટ્યુઝડે પણ બાઇસિકલ ચલાવે છે, વેન્સડે પણ બાઇસિકલ ચલાવે છે, ફ્રાઈડે પણ બાઇસિકલ ચલાવે છે, સેટરડે પણ બાઇસિકલ ચલાવે છે, ચેક કરો। અને એક બીજી છોકરી છે, જુઓ, બબલી કરીને આવી ને, બબલી, કેવું છે બબલી? હાય બબલી। તો જુઓ, એ મંડે પણ ટીવી જોવે છે, ટ્યુઝડે પણ ટીવી જોવે છે, જુઓ, વેન્સડે પણ ટીવી જોવે છે, ફ્રાઈડે પણ ટીવી જોવે છે, એન્ડ સન્ડે પણ ટીવી જોવે છે, ચેક કરો। કર્યું ચેક? હા। તો વિદ્યાર્થીઓ, મેં તમારી સામે 4 વ્યક્તિ બતાવ્યા, ચકો, ચકી, બંટી એન્ડ બબલી। હવે તમે એમાં એક વસ્તુ જોઈ તમે વિદ્યાર્થીઓ, એ લોકો એક એક્શન કરે છે। એક્શન એટલે કે ક્રિયા, ક્રિયા એટલે કે કામ। આ લોકો ચારે ચાર વ્યક્તિ કામ કરે છે, તમે જોયું તો
પાણી પીવાનું કામ કરે છે, સ્કૂલ જવાનું કામ કરે છે, ટીવી જોવાનું કામ કરે છે, તમે ચેક કર્યું ને, અને બાઇસિકલ ચલાવવાનું કામ કરે છે, તમે ચેક કરો. પણ તમે એ વિદ્યાર્થીઓ એ નોટિસ કરી કે એ કામ એ લોકો રોજ કરે છે. જુઓ તમે, મેં તમને એ બતાવવાનો મારો મેન પર્પસ એ જ છે. પેલી સ્કૂલ જાય છે પણ રોજ જાય છે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે બધા જ દિવસ જાય છે. પેલી છોકરી પાણી પીવે છે તો રોજ પાણી પીવે છે, સોમવારે પીવે છે, મંગળવારે પીવે છે, બુધવારે પીવે છે, ગુરુવારે પીવે છે, ઓલમોસ્ટ બધા દિવસે પીવે છે. પેલી છોકરી ટીવી જોવે છે તો જુઓ બધા જ દિવસ ટીવી જોવે છે, સોમવારે પણ ટીવી જોવે છે, બુધવારે પણ ટીવી જોવે છે, ગુરુવારે પણ ટીવી જોવે છે, અને શુક્રવારે પણ ટીવી જોવે છે. ચેક કરો તમે. અને પેલો છોકરો રોજ બાઇસિકલ લઈને એના ખેતરમાં જાય છે, સોમવારે પણ જાય છે, મંગળવારે પણ જાય છે, બુધવારે પણ જાય છે, અને ગુરુવારે પણ જાય છે. તમે ચેક કરો. તો વિદ્યાર્થીઓ એના આધારે તમને એક વસ્તુ શીખવા મળે છે. યાદ કરો, આપણે આપણા જીવનની અંદર ઘણા બધા કામ કરીએ છીએ. ભણવાનું કામ કરીએ છીએ, રમવાનું કામ કરીએ છીએ, પછી જોવાનું કામ કરીએ છીએ, ઉઠવાનું કામ કરીએ છીએ, ઊંઘવાનું કામ કરીએ છીએ. પણ વિદ્યાર્થીઓ અમુક એવા કામ છે, ધ્યાનથી સમજજો, સાદો વર્તમાનકાળ તમને સમજાઈ રહ્યો છે સાહેબ. અમુક એવા કામ છે વિદ્યાર્થીઓ કે જે કામ આપણે રોજ કરીએ છીએ. યસ, અમુક એવા પણ કામ છે વિદ્યાર્થીઓ જે આપણે રોજ કરીએ છીએ. સોમવારે કર્યું, મંગળવારે કર્યું, બુધવારે કર્યું, ગુરુવારે કર્યું, શુક્રવારે કર્યું, શનિવારે કર્યું, ઓલમોસ્ટ રોજ કરીએ છીએ. તો તમે આ જે પેલી કહાની દ્વારા તમે એ જોયું, એ લોકો રોજ એ ક્રિયા કરે છે કે નહીં કરતા? કરે છે ને? હા, કરે છે. તો વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળનો શું ઉપયોગ તમને ખબર? એવું કામ કે જે આપણે રોજ કરતા હોય તેને સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે. હા વિદ્યાર્થીઓ, સાદા વર્તમાન કાળ એટલે શું? સાદા વર્તમાન કાળની અંદર શું આવે વિદ્યાર્થીઓ? શું આવે? તમને કોઈ પૂછે સાદા વર્તમાન કાળમાં કેવું આવે, કે એમાં કેવો વાક્ય આવે? મને તો આવડતો જ નહીં. કેવું આવે? તો આવડે, તમને હવે આવડશે. તો વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળની અંદર એવું આવે, એનો ઉપયોગ એવો છે કે એવું કામ જે આપણે રોજ થતું હોય, આપણા દ્વારા રોજ થતું હોય, રોજ આપણે કામ કરતા હોય, કોઈ દિવસ ગેપ ના હોય, રોજ કન્ટિન્યુ હોય, ટાઈમ ટેબલ પ્રમાણે, રૂટીન ટેન્સ. યસ વિદ્યાર્થીઓ, એક બીજી વાત તમને કહું, હું તમને કહું ને તો તમે આ કાર્ડને ને રૂટીન ટેન્સ કહો ને તો પણ કોઈ લેવા દેવા નહીં. અને ને બીજું આ કાર્ડનું નામ શું છે ખબર છે? રૂટીન ટેન્સ. યસ વિદ્યાર્થીઓ, કેમ કે આપણો ટાઈમ ટેબલ બતાવે છે કે આપણે રોજ શું કરીએ છીએ. તો સાદા વર્તમાન કાળમાં એવો જ વાક્ય આવે જે તમે રોજ કરતા હોય. જુઓ, જેમ કે જસ્ટ આપણે આજે વાત કરીએ છીએ, આજે इंट्रोडक्शन है यार, और कुछ नहीं है. देखो આગળ, હું ઉઠું છું. હવે કોઈ એમ તો કહેતો ના હોય હું 2019માં ઉઠેલો, એવો રોજ ઉઠતો જ હોય. તમે પણ રોજ ઉઠો છો, હું રોજ ઉઠું જ છું. આજે પણ ઉઠેલો, કાલે પણ ઉઠું જ છું. રોજ ઉઠીએ છીએ. તો ઉઠવાનું કામ, ઉઠવાની એક્શન એવી છે કે જે રોજ થાય છે. સમજ્યા? બીજું, હું બ્રશ કરું છું. તમે જોયું ને, હું બ્રશ કરું છું. તમે રોજ બ્રશ કરીએ છીએ. સોમવારે પણ કરો છો, મંગળવારે પણ કરો છો, બુધવારે પણ કરો છો, શનિવારે પણ કરો જ છો. તો એ એવી એક્શન થઈ જે રોજ થાય છે. સમજ્યા? હું કપડાં પહેરું છું, રોજ કપડાં પહેરો જ છો ને. હું ચા પીવું છું, રોજ ચા પીવો જ છો ને. હું નાહવા જાઉં છું તો રોજ તમે નાહવા જાઓ છે, શાવર લેવા નહીં જતા? ટેક અ શાવર, બરાબર? હું મંદિરે જાઉં છું તો તમે રોજ મંદિરે જાઓ જ છો ને. હું ભણું છું, તમે રોજ ભણો જ છો ને. હવે મેન વસ્તુ તો લેટેસ્ટ દુનિયા તો આવે જ છે. હું રોજ મોબાઈલ વાપરું છું. વિદ્યાર્થીઓ, આપણે રોજ મોબાઈલ વાપરીએ છીએ. રોજ મોબાઈલ વાપરવાની આપણે એક્શનો કરીએ જ છીએ. યાદ કરો, રોજ કરો જ છો. તો એવી એક્શનો કે જે રોજ થતી હોય, એવરી ટાઈમ, એવરી ડે, તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. પણ માની લો, હવે બીજું એક તમને ઉદાહરણ આપું. માની લો કે તમારી કોઈ સાથે લડાઈ થઈ ગઈ અને તમે એને મારી નાખ્યો, બંદૂકથી ઉડાડી દીધો, એવો મરી ગયો. તો હવે એ એક્શન પાસે તમે રોજ નહીં કરતા, એ એડવાન્સ કરો. તમે રોજ થોડી બધા જોડે લડાઈ કરો છો. એટલે એ એક્શન વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળમાં ના આવે. સમજી લો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું આવે? રૂટીન ટેન્સમાં શું આવે? એવું કામ જે રોજ થતું હોય. સમજ્યા? હું દરવાજો ખોલું છું, રોજ ખોલો જ છો. હું વોશરૂમ જાઉં છું, રોજ જોશો જ ને તમે. સમજ્યા? બધું જ એવું જ આવે જે થતું હોય.
હું નિશાળ જાઉં છું, રોજ તમે નિશાળ જતા જ હશો. હા, અને એક બીજી પણ વાત કહું, તમે જો એવું વિચારતા હોય કે ખાલી રોજ એટલું નહીં, માની લો કે કોઈ માણસ છે એ શરાબ પીવે છે, દારૂ પીવે છે, અને એવો એમ કહે કે આજ પછી હું ઓનલી ફોર દિવાળીના દિવસે એકલો જ દારૂ પીવીશ, એના સિવાય બીજા કોઈ પણ દિવસ હું આલ્કોહોલ, વાઇન કે કોઈ પણ ડ્રિંકિંગને હાથ નહીં અડાડું, એવું નક્કી કરે. તો પછી એ માણસ હવે દર દિવાળીના દિવસ એકલો જ દારૂ, 2015ની દિવાળીના દિવસ દારૂ પીધો, 16 પર દિવાળી, 17ના દિવાળી, 2018માં દિવાળી. તો જો એ માણસની એક રૂટીન બની ગયો કે એ ડ્રિંકિંગ કરે છે પણ ઓનલી ફોર દિવાળીના દિવસે જ કરે છે. તો હા વિદ્યાર્થીઓ, એ પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ગણી લો. માની લો બીજો કોઈ માણસ છે જે એમ કહે છે કે હું દર શનિવારે હનુમાનના મંદિરે દર્શન કરવા જાઉં છું. કોઈ માણસ એવું કહે છે કે હું દર શનિવારે હનુમાન ભગવાનના મંદિરે દર્શન કરવા જાઉં છું. તો એવો જાય છે તો દર શનિવારે જ જાય છે. મહિનાની અંદર 4 શનિવાર આવે તો 4 શનિવારે જાય છે. તો એ પણ વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળમાં આવે. તો આજે વિદ્યાર્થીઓ મેં તમને ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ શું છે એનું મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને એની અંદર કેવા વાક્ય આવે એ મેં તમને સમજાવ્યા. હવે આપણો બીજો ભાગ આવશે. યસ વિદ્યાર્થીઓ, ઓના થોડાક ભાગ બનશે કેમ કે લોંગ પ્રોસેસ છે, થોડુંક લાંબુ થશે એટલે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અટપટા ચટપટા મસાલા જેવા અંગ્રેજી વાક્યો બનાવશું. તો અમારી સાથે બન્યા રહેજો. અમારું કામ ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને હા, બધા જ લેક્ચરને એટેન્ડ કરજો. તમને ઇંગ્લિશ ગ્રામર એકદમ ફ્રીમાં આવડી જશે.